હવે આપને આવડે એવા બનાવી જો આવડે ત્યાં બનાવી હા ચાર બનાવ્યા ચાર બને નહીં ખાઈ એક દીમાં એક દીમાં ચાર ગોદરા બનાવ્યા તમે આવો અમે ગોદરા બનાવી છે તમે કમેન્ટ કરીને ખાસ કરો તમે ક્યાં ગોદરા બનાવો એમ હા છે ભાઈ વિશી હવે આનું શું કરે ને તમે બધા કોમેન્ટ કરીને હે કે આને મારી ન ખાય કે જીતો જવા દેવા અખતરો કરે તો કઈક વસ્તુ લેતા એટલે હમણાં લીંગા પકડ લે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા છે મહાદેવ ફેમિલી મસ્ત મજા ફ્રેશનો બ્લોગ શરૂ કરી દીધો છે બેન ગોદરું બનાવે છે બધાને જય માતાજી હર મહાદેવ ને ની બનાવી છે ગોદરું હા હા ચાલો વરસાદમાં બીજું હું આપણે ધંધો હોય ગોદરું બનાવવાનું શરૂ કરી દીધું એવું બધું કર્યું હા હા જો ભાઈ આવા સફેદ હે કે ગોદરા બનાવ્યા જો આ ભાઈ આપને આવડે એવા બનાવી જો આવડે ત્યાં બનાવી હા બહુ સારા છે તો આવું ગોદરા કેવો લાગે ને ખાસ કમેન્ટ કરજો ભાઈ જો આ પોલનું બનાવે છે ને પોલ જો પણ પોટલું બાંધ્યું ને પોલ આપણે આપણા ન બનાવતા મામા હાટું બનાવી એવું છે હા મામા લેવા ગોદરા આવે કે અમને ગોદરા બનાવજો પણ અમે કે અમને હારા નહીં આવડે જેવા આવડે ને એવા બનાવી દેજો એમ તે પછી આપણે તો બનાવવા મળ્યા એક બનાવેલા છે ચાર બનાવ્યા ચાર બને નહીં ખાઈ એક દીમાં ચાર એક દિવસ ચાર ગોદરા બનાવ્યા એક દિવસ ચાર બને નહીં ખા હા ઈ બે માં દીકરી થી આવડતા નહીં તો બને નાખે ચાર ઈ તો વાત આવડતા ને તો ચાર બની ગયા હજી કે આવડતા નહીં એવું ને આવડતા હોય તો કેવું આવડતું એમને આવડતા હોય તો કેટલા બની જાય 8 ઈ વાત સાચી હોત તો વેલા ઊભું થઈને બનાવવા પડે ગોદરા તો 8 બની જાય આવી રીતના કે બધું બનાવ્યું તો હજી એમ કે આવડતું નહીં તો હજી છે આમાં ફાટિયા ભરવાના બાકી હોય પા ખલા ક્યાં આ છે આ લીલા હે ફાટિયા આમાં વિશમાં લાલ દોરાના ફાટિયા ભરવાના લાલ દોરાના ફાટિયા મસ્તીનું થઈ જાય હા તે કેવું હા એ તો આપણે ખાલી લીલા દોરાના ફાટિયા ભરી ભરી ઊભા કરી નાખાય એમ એ તમે એક ફાટિયા લેવાના બાકી હોય તો આ બધા છે કે એક એક સિંગલ આવી ગયો ને હજી અહીં આની વસાલ હે કે એક લેન આવે ઈ લેટીવા ગોદરું કમ્પ્લીટ થાય હા કમ્પ્લીટ ન છે કે ખાલી એટલે ફાટિયા બાકી હવે બે લઈને આવી જાય તો પછી શું હોય હા પીછે કમ્પ્લીટ થઈ જાય એમ તો ઈ તો કીધું મેં એટલે પીછે કમ્પ્લીટ થાય પણ હજી આ કમ્પ્લીટ ન કહેવાય હજી નહીં મેં એમ જ કીધું હજી આ કમ્પ્લીટ નહીં આમાં એક એક ફાટી હોય ને પછી કમ્પ્લીટ થાય હા બનાવવા આવે ચાર બનાવીને દેખાડું હા દેખાડું એટલે તેવું હા લેતા હા ગોદરું કે ભાઈ ઓઢવામાં બહુ મજા આવે તો રેશમનું મુલાયમ હોય કે તે ઓઢવામાં બહુ મજા આવે તો જો એવું હોય હવે બીજા એક ગોદરા લઈને આવે છે કહેવાય ને કહેવાય તમને બતાવી આપે એમ તો બધા લીલા ઊનનો ઉપયોગ કર્યો પછી આ બાજુ જવું આ બાજુ ગુલાબી પટ્ટી છે આ બાજુ લીલી પટ્ટી જો કોટ ગુલાબી ને એવી ને રસ્તો રહ્યો કે લીલું એવી જો આવી રીતના હે ગોદરું મારા બાએ ને મારા બેને બનાવ્યું આ બીજું જો આ બીજું આવું બીનું છે જો હા ત્રીજું જો આ ત્રીજું ને આ છે આ ચોથું બને ચાર ગોદરા બની હા એમ ચાર બનાવી નાખ્યા ચાર બની એક દીમાં ઈ પાછા આ બધા ચાર ગોદરા છે કે અમારા મામાના છે એના માટે છે કે આ ચારે બનાવી નાખ્યા છે જો બહુ મસ્ત બન્યું આવા બને હજી આમાં એક એક ફાટિયા લેવાના બાકી એવું છે હા એક એક ફાટિયા લેવાના પછી આખું પૂરું થાય ઈ તો છે કે ભઈ પાતળી ન લઈ કે આપણે બેઠા બેઠા ફાટલા લઈ કે તોય હાલે એમ છે એટલા માટે ખાલી ઊભા કીરા કહેવાય એક એક ફાટિયા હા એક એક ફાટિયા ઊભા કહેવાય એવું છે બધા એમાં ગોદરા હવે આવો અમે ગોદરા બનાવી છે તમે કમેન્ટ કરીને ખાસ કરો તમે ક્યાં ગોદરા બનાવો એમ અમને તો આવડે ને તમે આવા બનાવી પછી ડિઝાઇન વાળા તો નથી આવડતા નકર ડિઝાઇન વાળા બનાવી મમ્મી હવે કે પૈકી ખાવા મળ્યું છે હા હવે છે કે આપણે હકલીને છે કે મામાને આપી જ દેવા હા એ છે કે મામી તો ફાટિયા ભીરા કરશે કે આપણે એટલો બધો ટાઈમ ન રહે કેમ કે વરસાદ આવી ગયો એટલે વામે બબાઈ જાય પછી નેદવાનું હોય બધું કામ હોય કે એટલે માટે આપણે ટાઈમ ન એટલે ખાલી આવા કરી નાખાય મામી ફાટિયા લીધા કરશે એટલે હવે આમાં નાખી દઈએ એટલે મામાને આપી દઈએ નતા હા બસ એમ તો ફેમિલી આજે જો મોર છે કે અમારે ફળિયામાં આવી ગયા છે જો હું પછી ને તો હાલવા માંડ્યું હમણાં છે કે અહીંયા હતા જો એટલે એટલું દૂર રહી ને કે શૂટ કરવું પડે નકર તો ભાઈ હતા આમાં ડેલી સર્વિસમાં કે આવવાનું હોય એટલે ક્યારેક ન હોય ક્યારેક વિડીયોમાં ન હોય તો ક્યારેક થાય કે આગતો હોય આટો મારવા
એટલે ખેતરમાં કાંઈ આવે ફળિયામાં કાઢો એમ કોઈ દેખાય નહીં કે તેઓ એટલો દૂર છો અહીંયાથી એ જો પણ હેલો હોય એટલે હે કે કાંઈ આવે પણ ખેતરમાં હોય ફળિયામાં કાઢો ફળિયામાં કોઈ દેખાય નહીં કે તેઓ આવે અત્યારે જો કોઈ હે નહીં કે એટલા માટે કે અત્યારે આવીને વીયો તો ફેમિલી થઈ ગયા છે બહુ પણ સરસ મજાના કે ભાઈ રીંગણા બટેટાનું શાક છે જો ઠંડી છાશ એમાં નાખી દીધો બરફ અહીંયા રોટલી રોટલા જરા બરફ નાખી દઈશ પછી આ તળેલા મરચાં અત્યારે કે દસ દીકરો બે ગયા છે બપોર કરવા હાલો બધા બપોર કરવા અત્યારે અમારા ઘરની ઓંધીમાં આવી ગયો કવડો મોટો વીસી નહીં આખો એક લીલો સોમ હે લીલો હે ને થોડો કાળો હે કાળો હે કાળો હે તો એવડો મોટો વીસી હે કે અમારે ઘેરે નીકળ કવડો હે બહુ મોટો અમે બેને ભાળી ગયો તમે ભાળી ગઈ હું જાતી હી ને તમે કાહું લીંગા હો સકીરા હા તે તો વીસી હા જો હા છે ભાઈ વીસી હવે આનું શું કરે નહીં તમે બધા કોમેન્ટ કરીને હે કે કેતો આને મારી નખાય કે જીતો જવા દેવા આ બહુ ઝેરીલો આવે એક વાર ના ખેવાય કોઈ કારક નો આમ ખબર નહીં તાર પગ અડી ગયો તો ડાયરેક્ટ કડી જાય હો તો વાડમાં નાખે મરાય નહીં કે પપ્પા વાઈટ મારી બહાર આવે તો નો આવે આવે તો ખરો નહીં તો કે વાઈટ મારી આગળ નાખ્યા હોય ને આગળ તો તોય ગમે ના લે આવે આગળ નાખ્યાવાનું હોય બેન નું કેવું એવું છે કે વાઈટ માં નાખી આવે અને કે વાઈટ માં નાખી આવવાનું હોય ને તમારે શું રાખી ને ખાસ કરીને કમેન્ટ કરજો બધા કેમ કે આને મારી નખાય કે જવા દેવાય કેમ કે આ ગમે તેવો ગમે એને અમે નુકસાન પુગાડી શકે અમારે જો અહીંયા છૂટા બધા માલ હોય એ આમ છૂટા ન હોય આમ બાંધેલા હોય ગમે તેવા કરડી જાય ગમે એનું મૃત્યુ થઈ જાય એક ફેર જો અહીંયા ડક માર્યો હોય કે એટલે માળા હોય કે પછી માલ હોય ખલાસ જ થઈ કેમ કે અજાણામાં જો એને ટચ થઈ ગયું હોય એને શેરાઈ ગયું હોય કે તો એ ડંક મારે જો લીંગા ફાડે જો જેવું કીધું જો અખતરો કર્યો તો કઈક વસ્તુ લે એટલે હમણાં લીંગા પકડ લે ને કાઈ ન લાવું હે કાઈ ન લાવું તું કે મૂકી દેવાય મૂકી દે ને મરાય થોડો નો મરાય પાપ લાગે તો એટલે નો મરાય કાઈ એ આપણે કડી ગયો તો આપણે જાનથી જાય તે તો આપણે કડવાનું હોય તો કવડી જાય એમાં શું થઈ જાય તો ચાલો હાલ કરે તો વાઈટ માં નાખી બાકી તમે કોમેન્ટ કરજો બે માલ શું કરે ને કઈ વધારે કરે ને એ ખાસ કરે કે કોમેન્ટ કરજો ઓકે વાડમાં નાખ્યા હોય હા એ તો જોવું હવે હું થાય આવે એ બધા અત્યારે માં નાખ્યા નકરા પાસે આવી જાય હા એ વાત માલ લેવો ગયો જાય અત્યારે છે કે આને વાઈટ માં નાખી દઈએ નકર અમારા માલ હોય કે એને લઈને કડી ગયું કે તો બધું ખોટું એટલા તો ફેમિલી અત્યારે ફાઇનલ કે ભાઈને ઓલી સાઈડ નાખી દીધો છે હવે જાવું ના થાય એવી રીતનું હે ભાઈ ત્યાં એમાં ઘરની હે કે વાડ હે અને સામે ઠેર ઘર હે એટલે ઓલી સાઈડ હે કે વાડ આવી જાય છે જો ના ઓલી સાઈડ નાખી દીધો હોય એને રીતે જિંદગી જીવી લે એને વીયો જશે એમ હવે આપણે હે કે આરામથી સુઈ જઈએ અને હાથ પડી ગઈ છે ઘણું બધું કે બહુ મોડું થઈ ગયું છે તો આજના બ્લોગને અહીંયા કરીએ આશા રાખી તમને અમારા બ્લોગ ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલ પહેરવા જાય તો સબસ્ક્રાઈબ ખાસ કરીને ખાસ કરજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.